લઈએ આપણે LCR AC પરિપથ માટે તાક્ષણિક પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવતનું સૂત્ર લેવું છે. વૈશ્વિક ઉકેલ છે કે LCR ઓકે LCR શ્રેણી AC પરિપથ માટે બે વચ્ચેનો છે ઉકેલ મેળવવો છે. તો વિદ્યાર્થી મિત્રો આના માટે થોડુંક આપણે 11મા ધોરણમાં જવું પડશે અને થોડાક છેલ્લા પિરિયડમાં પણ જવું પડશે. શું છે એની ચર્ચા કરીએ આપણે. બરાબર છે. જો છેલ્લે આપણે આ જે પરિપથ લીધો આ પરિપથ કે જેની અંદર શું હતું તો કે જે XC XL કરતા મોટા હતા. આવી કન્ડિશનમાં જે તમને પરિણામી વોલ્ટેજ મળ્યા એ કંઈક આ મળ્યા છે. હવે પરિણામી વોલ્ટેજ વચ્ચે અહીં જે કંઈ ખૂણો બન્યો ધારી લો ડેલ્ટા કે 5XYZ તો આમાં તમે 3 કિંમત મૂકી શકો. આ કિંમત લઈને હું અહીં આગળ વધું છું. બરાબર છે. છેલ્લે સૂત્ર આપણે કંઈક આવું મળ્યું હતું. આનો મારે રેફરન્સ તરીકે ઉપયોગ કરવો છે કે ધારી લો કે પ્રવાહ છે એ આ ડાયરેક્શનમાં છે. તો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત છે એ આપણને ખબર છે અવરોધમાં 0 હોય એટલે મારે વોલ્ટેજનો જે અવરોધ માટેનો જે ફેઝર છે એને મારે પ્રવાહની દિશામાં દોરવો પડે. વધારામાં છે કેપેસિટર છે એ π/2 જેટલું પાછળ હોય એટલે એના જે મારે વોલ્ટેજ દોરવા પડશે VC આ નીચેની દિશામાં દોરવા પડે અને જે ઇન્ડક્ટરના વોલ્ટેજ દોરવા પડે એ ઉપરની દિશામાં દોરવા પડે. પણ આ કન્ડિશન શું છે તો કે છે કન્ડિશન આપણે લઈએ તો કે છે VC મોટા છે કોના કરતા VL કરતા. તો આમાંથી બાદ બાકી કરવી પડે. હવે OA જેટલો ભાગ છે આને છે B નામ આપી દો અને C નામ આપી દો અને D નામ આપી દો. OA જેટલો ભાગ OD માંથી બાદ કરવો પડશે. જેમાંથી બાદ કરશું તો જે કંઈ પરિણામી મૂલ્ય મળે ધાર્યો મને એટલું મળે છે તો અહીંયા હું લખી શકું VC માઇનસ શું લખી શકું VL. હવે આનો જો હું પરિણામી છે બરાબર મૂલ્ય લઉં તો મારે પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ દોરવો પડે. આ જો મેં સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યો અને પરિણામી મને અહીંયા મળે. આ જે કંઈ પરિણામી મળે એને હું V નામ આપી દઉં. આ યાદ રાખજો શું છે VC માઇનસ VL છે. અને એનો અર્થ એવો થયો કે LCR પરિપથમાં જ્યારે VC મોટો હોય ત્યારે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા આગળ હોય છે. કેટલો આગળ હોય છે ધારી લો 5 જેટલો આગળ છે. આમાં 3 સૂત્ર બને. જો પહેલું સૂત્ર હું લઉં cos 5. cos 5 એટલે થાય પાસેની બાજુ. હવે ત્રિકોણ કયો છે તો કે ત્રિકોણ છે આનું P નામ આપી દઉં તો OPC માં ત્રિકોણ OPC માં cos 5 લો એટલે પાસેની બાજુ VR આવે અને છેદમાં કર્ણ આવે. કર્ણ શું આવે એ આપણને ખબર છે. કર્ણને આપણે Z વડે દર્શાવીએ છીએ. જો હું અહીં sin 5 લઉં બરાબર છે તો કે sin 5 બરાબર શું આવે એટલે આનું જો મારે આનું આખું સાદુરૂપ લઉં એટલે સાદુરૂપ આ રીતે આવશે વિદ્યાર્થી મિત્રો R ના છેદમાં mod Z અથવા તો છે R ના છેદમાં Z. આનું સાદુરૂપ મેં તમને છેલ્લા પિરિયડમાં જો અહીંયા આપ્યું હતું. જો આ tan 5 લ્યો એટલે મૂલ્ય સ્વરૂપે લખવું હોય તો તમે આ રીતે લખી શકો. બરાબર. જો હવે લઈએ હાલો tan 5 sin 5 લઉં છું. sin 5 એટલે સામેની બાજુ. સામેની બાજુ છેદમાં કર્ણ. હવે સામેની બાજુમાં મારે છે જો પ્રવાહના મૂલ્ય બાદ બાકી કરીને લખું તો અહીંયા આવશે XC XL છેદમાં શું લખવું પડે Z લખવું પડે. અને જો આ જ રીતે હવે હું tan 5 લખું tan 5 એટલે તમને ખબર છે સાબા છેદમાં પાબા એટલે આખી કિંમત મળશે XC XL અને છેદમાં શું આવશે R. આવી કઈ કિંમત મળે. હું તમને આ એટલા માટે કરાવું છું મારે આગળ આ ત્રણેયનો ઉપયોગ કરવો છે. cos સીમાડીને છે આ ત્રણેયનો મારે ઉપયોગ કરવો છે. એમાં tan 5 ની કિંમત તો મેં તમને ઓલરેડી મેળવી દીધેલી છે. જો આ રીતે XC XL છેદમાં R જે લાસ્ટ ટાઈમ આપણે મેળવી દીધી. તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે છે આ ત્રણેય સમીકરણને આપણે સંદર્ભ તરીકે યાદ રાખશું. મારે જેમ જરૂર પડે એમ હું આનો ઉપયોગ કરીશ. ત્યાર પછી આગળ હું વાત કરું તો ત્રિકોણમિતિના જેમ જુદા જુદા સૂત્ર છે sin² θ + cos² θ = 1 એમાં આપણને અહીંયા અલગ અલગ અમુક સૂત્ર પણ ઉપયોગ કરવાનો થશે. જેમ કે ધારી લો કે આવું સૂત્ર છે ગણિત વાળાને આવડતું જ હશે cos α - β છે. તો તમે આને લખવું હોય તો આને કઈ રીતે લખી શકશો તો આ સૂત્રને લખવું હોય તો આ રીતે લખી શકો cos α cos β પછી અહીં આવશે વત્તા આવશે અને તમે અહીં લખી શકો sin α sin β. આ પણ છે ટ્રિગોનનું એક સૂત્ર છે. આ સૂત્રનો મારે આજે અહીં ઉપયોગ કરવો છે.
ખાસ યાદ રાખજો. જ્યારે છે બે પદ કોસ વાળા નજીક નજીક આવે અને વચ્ચે વત્તાની સાઇન હોય, બે સાઇન વાળા નજીક નજીક હોય, ત્યારે હું એને છે કોસ આલ્ફા માઇનસ બીટા આ જે છે આનો ઉપયોગ કરી અને આગળ ગણતરી કરીશ. તો હવે છે દાખલો ગણવાની શરૂઆત કરીએ. થોડું કોન્સન્ટ્રેશન રાખજો. હજી હું તમને આના અંદર આપણે જે અગાઉ ભણી ગયા એ સૂત્રોના પણ સંદર્ભ આપી દઉં છું. તમને ખબર છે XC એટલે 1/ωc થાય અને XL એટલે શું થાય? ઓમેગા L થાય. આ બધા જ સૂત્રો આપણે લઈ લીધા છે આગળ. ત્યાર પછી પરિપથનો ઇમ્પિડન્સ એટલે Z વડે દર્શાવાય, જેને આ રીતે લખાય છે R² વત્તા અહીંયા આપણને ખબર છે XC માઇનસ XL હોલ સ્ક્વેર. જો આ બધા જ તમને જો સૂત્ર આવડતા હશે તો અત્યારનો જે દાખલો છે એ આપણે સરળતાથી ગણી શકશું. છે થિયરી પણ આપણે એને દાખલામાં લઈ જઈએ. પ્રશ્ન આ છે LCR પરિપથ માટે. ચાલો વાત કરીએ. હવે LCR પરિપથની વાત કરવી છે બરાબર. તો તમને ખબર છે કે L એટલે ઇન્ડક્ટર, C એટલે કેપેસિટર, R એટલે અવરોધ છે. R C L અને આપણે વોલ્ટેજ આપીએ છીએ V બરાબર Vm sin ઓમેગા t. તો લખીએ અહીંયા VL વત્તા VC વત્તા VR બરાબર V. હવે VL એટલે તો આપણને ખબર છે L di/dt. VC એટલે આપણને ખબર છે Q/C. અહીંયા આવશે IR અને અહીંયા આવશે VM, અહીંયા આવશે sin ઓમેગા t. આવું સૂત્ર છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે હજી હું થોડુંક સાદુરૂપ આપું છું બરાબર. આ સમીકરણમાં બધાને L વડે ભાગવું. જો L વડે ભાગવું તો અહીંયા શું લખાય? di/dt વત્તા અહીંયા શું આવશે? Q/LC વત્તા અહીંયા શું આવશે? IR/L આવશે બરાબર. શું આવશે? VM/L અને અહીંયા આવશે sin ઓમેગા t. આવું કંઈક સૂત્ર આવશે. આપણે આ સમીકરણો ગણવાના છે. કેટલા સમીકરણો ટોટલ બને છે? આ સમીકરણ 1 છે, આ સમીકરણ નંબર 2 છે. હવે અહીંયા થોડુંક મારે સાદુરૂપ લેવું છે. જો અહીંયા હું થોડુંક સાદુરૂપ લઉં બરાબર, તો કે આ સમીકરણમાં મને ખબર છે કે જો અહીંયા હું લખી શકું જેમ કે I દેખાય ત્યાં હું લખી શકું શું લખી શકું? dq/dt. તો એનો અર્થ એવો થયો કે જ્યાં છે I આપણે એવું લખી શકશું dq/dt. જોવાનું બીજી વાર લઉં બરાબર વિકલન, તો d2q/dt² હોય તો ત્યાં આપણે શું લખી શકો બરાબર છે. તો ત્યાં તમે છે આગળ લખી શકો d2q/ સોરી હવે જો હું આનું છે di/dt એટલે એક વખત વિકલન કરું બરાબર, તો અહીંયા લખી શકશું d2q પર શું લખી શકો? dt². તો સમીકરણ 2 પરથી આગળ વધીએ. સમીકરણ 2 પરથી લઈએ તો પહેલું સ્ટેપ કયું છે? તો di/dt ત્યાં લખાશે d2q/dt² વત્તાના વત્તા. બીજું સ્ટેપ છે Q/LC એમનું રહેશે, તો અહીંયા આવશે Q/LC વત્તા ત્રીજું સ્ટેપ છે R/L × I બરાબર છે dq/dt એટલે અહીંયા આવશે R/L અહીંયા આવશે dq/dt. અહીંયા આવશે VM/L અને અહીંયા આવશે sin ઓમેગા t. આવું સ્ટેપ લખાશે. થોડોક હું ક્રમમાં ચેન્જ કરું છું. ક્રમમાં ચેન્જ કરું તો અહીંયા લખાય d2q/dt² વત્તા R/L dq/dt વત્તા અહીંયા આવશે Q/L × C બરાબર આવશે VM/L શું આવશે? sin ઓમેગા t. આ સમીકરણને નંબર આપી દઈએ 3. વિદ્યાર્થી મિત્રો આ સમીકરણને LCR પરિપથનું વિકલ સમીકરણ કહેવાય છે વિદ્યુતભારના સ્વરૂપમાં. કોના સ્વરૂપમાં કહેવાય છે? વિદ્યુતભારના સ્વરૂપમાં. હવે જ્યારે આપણે તરંગ ભણાવ્યું છે ત્યારે છે તમને છે તરંગની અંદર પણ એક વિકલ સમીકરણ ભણાવેલું છે 11મા ધોરણની અંદર. એ સમીકરણ છે સરળ આવર્ત દોલકનું વિકલ સમીકરણ આવું હતું. સરળ આવર્ત દોલક માટે વાત કરીએ બરાબર છે. તો એના માટે છે સરળ આવર્ત દોલકની જ્યારે આપણે પ્રક્રિયા કરતા ત્યારે છે આમાં આપણે બળ પ્રેરિત દોલનો એટલે પ્રણોદિત દોલનોની પણ વાત કરેલી છે બરાબર. તો પ્રણોદિત દોલનનું સમીકરણ કંઈક આવું બને છે. અહીં હું લખું સમીકરણ
ત્રણને બળ પ્રેરિત કૌંસમાં લખાય પ્રણોદિત. પ્રણોદિત એટલે કે દોલન ધીમા પડતા હોય ને બહારથી તમે ધક્કો મારીને કરાવો, બરાબર ને, પ્રણોદિત દોલનના સમીકરણ સાથે સરખાવતા. બરાબર, તો એ સમીકરણ કઈ કવું હતું, બરાબર છે, અહીં લખીએ છીએ. d2y/dt², કદાચ યાદ હોય તો, બરાબર, વત્તા b/m dy/dt તાવ આવી ગયો આને. ચાલુ રાખો, ઓપરેશન કરવું પડશે. ક્યાં વળી આવે છે? विद्यार्थी मित्रों, रुकावट के लिए खेद है. सम टेक्निकल एरर्स सोल्व करवा ट्राई करिए. चालू रखजो. भगवान, મેં કીધું નીકળી ગયા. આ બોર્ડ ને તાવ આવી ગયો, હેંગ થઈ ગયું છે. કોને ખબર, ક્લોઝ ધ પ્રોગ્રામ, આખો પ્રોગ્રામ બંધ કરીને ફરીવાર ચાલુ કરવાનું કીધું. હવે રિસ્ટાર્ટ મારું લખેલું બધું હોય જાય, એ બીજ છે. કાંઈ વાંધો નહીં, હાલો હું સોલ્વ કરું. બીજું છોકરાઓ વેઇટ એન્ડ વોચ. એ ભગવાન, માંડ પ્રશ્ન જઈમો તો ત્યાં હોય ગયું લખેલું. હાલો, 41 છોકરા તો જોડાયેલા છે, પણ હવે વયું ગયું એનું શું કરશું? ભગવાન, પીપીટી ઇઝ ક્લોઝ. આ ક્યાં ખોલ્યું? વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે બધું હવે કરવું પડશે લાગે એવું. ચાલો, હું સીધું હવે સમીકરણ લખું છું, આગલું કઈ નહીં લખું, બરાબર છે, કારણ કે છે આગલામાં ભેગું નહીં થાય લખશું તો. જેમ કે જોઈએ આપણે અહીંયા, તો કે છે LCRSC પરિપથ માટેનું આપણે જે વિકલ સમીકરણ હતું, વિકલ સમીકરણ અહીં લખીએ અને પછી આગળ વધીએ. સમીકરણ છેલ્લે આવું મળ્યું હતું, d2q/dt² વત્તા r/l dq/dt વત્તા q/lc બરાબર vm/l અને અહીંયા હતું sin ωt. કંઈક આવું સમીકરણ હતું. આનો 2 નંબર આપી દઉં છું.
હવે આ સમીકરણને છે બળ પ્રેરિત દોલનનું સમીકરણ છે, બળ પ્રેરિત દોલનનું સમીકરણ છે એની સાથે હું સરખાવું છું. એ સમીકરણ શું હતું? એ કંઈક આવું હતું, d2y/dt² વત્તા b/m અહીંયા આવતું dy/dt વત્તા q/lc છે ત્યાં આવતું k/m into y બરાબર અહીંયા આવતું f0/m into અહીંયા આવે sin ωt. હવે વિદ્યાર્થી મિત્રો આને તમે બધા સરખાવો, આ બે સમીકરણ સરખાવો તો કોને કઈ રાશિ સમતુલ્ય છે એ તમે બરાબર જોજો. જો આપણે વાત કરીએ તો અહીંયા q છે એને સમતુલ્ય રાશિ y હતી, જેમ r આવશે તો એને સમતુલ્ય રાશિ અહીંયા b આવે છે. ઇન્ડક્ટર L છે તો એને સમતુલ્ય રાશિ દળ m છે, બરાબર છે. હવે k/m છે એટલે 1/LC છે એને સમતુલ્ય રાશિ છે k/m. એ જ રીતે છે અહીંયા વોલ્ટેજ Vm લઉં, બરાબર, તો એને સમતુલ્ય રાશિ છે f0. તો આવું કંઈક સમીકરણ હતું. ખાસ યાદ રાખો, આ જે છે યાંત્રિક સમીકરણ છે, યાંત્રિક દોલનનું સમીકરણ છે, અને આ છે વિદ્યુતનું સમીકરણ છે. હવે જ્યારે મેં આનું સમજૂતી ત્યારે આપી ત્યારે આપણે આ વિકલ સમીકરણનો ઉકેલ લીધો હતો, અને આ વિકલ સમીકરણનો ઉકેલ લેવા માટે આવું સમીકરણ લીધું હતું, y બરાબર a sin ωt પ્લસ 5. આ રીતે કરીને મેં આખો ઉકેલ લીધો હતો. હવે આ શું છે એ તમે સમજો. જો આ સાઇન વિધેય અનુસાર આખું આ સમીકરણ છે. એ એટલે શું થયું તો કે એનો એમ્પ્લિટ્યુડ થયો, કંપવિસ્તાર a. ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી છે એ ભ્રમણ કરે છે એ આપણે આ દર્શાવી દઈએ, અને બંને વચ્ચે કડા તફાવત 5 છે. 5 બરાબર 0 પણ લઈ લો, અને પરિણામી જે સ્થાનાંતર મળે છે એને તમે અહીંયા y સ્વરૂપે બતાવી શકો. તો જેમ ત્યારે છે આપણે બળ પ્રેરિત દોલનોનું છે વિકલ સમીકરણનો ઉકેલ લેવા માટે y બરાબર a sin ωt પ્લસ 5 લીધું હતું, તો હવે મારે આ સમીકરણનો ઉકેલ મેળવવાનો મને કીધો છે. સોરી, સમીકરણ નંબર છે મને 2 નો ઉકેલ મેળવવાનો કીધો છે. તો મારે 2 નો ઉકેલ લેવો હોય, બરાબર, તો મારે છે અહીંયા હું લખી શકું કે સમીકરણ નંબર 2 નો આપણે શું નામ આપ્યું છે? એક નામ આપ્યું છે ને, આ સમીકરણ 2 અને 3, એટલે 2 નો ઉકેલ લેવા માટે આપણે શું કરશું? તો અહીં લખીએ સમીકરણ 2 નો ઉકેલ લેવો છે તો તમે જોઈ શકો છો, જો મેં દરેક ભૌતિક રાશિને સરખાવી છે, તમે જોતા જાઓ. એ પ્રમાણે જો હું અહીંયા હાલું તો y દેખાય ને અમારે શું લખવું પડે? q. એ દેખાય ને અમારે છે q નું મહત્તમ મૂલ્ય લખવું પડે, એટલે હું q એમ કહી દઉં, અને અહીંયા શું કરી નાખું? sin ωt પ્લસ 5. આ રીતે હું હાલું. હવે આ જો હું સમીકરણ લઈને હું સાદુરૂપ આપતો જાઉં તો જેમ છે આપણે 11મા ધોરણની અંદર આનો ઉકેલ મેળવી લીધો હતો, એ જ રીતે છે આ સમીકરણનો પણ ઉકેલ મળી જાય. તો હવે મારે આગળ આ સૂત્રમાં તમે જુઓ કે મારે અહીં q છે, તો હજી મારે અહીંયા એના જુદા જુદા સ્વરૂપ લેવા પડશે. જો કે અહીંયા જો શું લખેલું છે? dq/dt. વળી પાછું અહીંયા શું લખેલું છે? d2q/dt². તો મારે આના વિકલન કરવા પડશે. જો હું અહીંયા લખું dq/dt, તો હું આનું વિકલન કરું તો q એમ થાય, sin નું વિકલન cos થાય, તો અહીંયા આવશે cos ωt પ્લસ 5 થાય. ωt નું ઓમેગા થાય અને 5 નું 0 થાય, તો આખું સૂત્ર મને એવું મળશે qm into ઓમેગા, અહીંયા આવશે cos ωt પ્લસ 5, કંઈક એવું મળશે. આ શું મળ્યું મને? dq/dt મળ્યું. પણ ખાસ યાદ રાખો, હજી આપણે આનાથી સંતોષ નહીં મને. શું કામ? કારણ કે હજી આપણે આગળ લેવું છે d2q/dt². ફરી પાછું હું વિકલન લઉં તો કે d2q/dt². તો આગળ શું છે? qm into ઓમેગા તો છે જ, પણ cos નું થાય માઇનસ સાઇન, એટલે મારે અહીં લખવું પડશે માઇનસ સાઇન. અહીંયા આવશે ωt પ્લસ શું આવે? 5. વળી પાછું એનું વિકલન થાય, ωt નું ઓમેગા થાય, 5 નું શું થાય? 0. તો એનો અર્થ એવો થયો d2q/dt² નું વિકલન થાય, માઇનસ આગળ આવશે, અહીંયા છે qm આવશે, ઓમેગા ની કિંમત મૂકો એટલે ઓમેગા સ્ક્વેર આવશે, અને અહીંયા આવશે સાઇન, અહીંયા આવશે ωt પ્લસ શું આવશે? 5. આવી કિંમત મળશે. તો હવે મારે શું કરવાનું છે? q, dq/dt અને d2q/dt² એ બધી જ કિંમત જો મારે સમીકરણ 2 માં મૂકવાની છે. આજે મને સમીકરણ 2 દેખાય છે એમાં મૂકવાની છે. તો અહીં લખીએ આમ સમીકરણ નંબર 2 પરથી આલીએ છે. ચાલો ફરીવાર 2 માં d2q/dt² એની કિંમત આપણને મળી છે માઇનસ qm into ઓમેગા સ્ક્વેર sin ωt પ્લસ 5, આવી કંઈક મળી છે.
ત્યાર પછી આગળ વધીએ વત્તા r બાય l dq બાય dt. dq બાય dt ની કિંમત આપણને શું મળી છે? qm into omega cos omega 2 plus 5 વત્તા r બાય l. અહીંયા શું છે કિંમત? qm into omega cos omega t plus 5 આવી કિંમત મળી છે. વત્તાના વત્તા q upon lc. તમે જોઈ શકો છો q upon lc. q ની કિંમત આપણી આગળ છે qm sin omega t plus 5. તો અહીંયા આવશે q upon lc. સોરી, q ની કિંમત તો આપણે મૂકવાની છે એટલે 1 upon lc કરી નાખાય ને. તો અહીંયા આવશે 1 upon lc અને q ની કિંમત આવશે qm sin omega t plus 5. આવું કઈ કિંમત છે. બરાબર ના બરાબર અહીંયા હતું vm upon l અને અહીંયા છે sin omega t plus 5. કઈક આવી કિંમત છે. ચાલો આની ગણતરી કરતા જઈએ ને આગળ વધતા જઈએ. વિદ્યાર્થી મિત્રો આખું સ્ટેપ તો કંઈક આપણને આવું મળ્યું. એક કામ કરીએ, જેમ મેં ઓમેગા વડે ભાગ્યા હતા ને એમ ઓમેગા વડે ગુણી નાખું. ગુણીને હું કોમન પણ કાઢી શકું એમ છું. તો જો હું ગુણાકાર કરું ઓમેગા l વડે તો qm into omega square into l આવું આવશે. ગુણાકાર કરું છું તો અહીંયા sin અહીંયા આવશે omega t plus 5. હવે જો હું l વડે ગુણું તો l કેન્સલ થઈ જાય, ખાલી શું વધે r. અહીંયા શું આવશે qm અને અહીંયા આવશે ઓમેગા. આવું કંઈક આવશે. અહીંયા આવશે cos omega t plus શું આવશે 5 વત્તા વળી જો હું l વડે ગુણું તો અહીંયા આવશે 1 upon c. અહીંયા આવશે qm અહીંયા આવશે sin અહીંયા આવશે omega t plus 5. થોડુંક સાદુરૂપ લાંબુ છે પણ છે સહેલું. અહીંયા આવશે sin omega t plus 5. આવું કંઈક સૂત્ર છે. ચાલો હવે આજે મને આખું સમીકરણ દેખાય છે અહીંથી તો અહીંયા સુધી. બરાબર, એમાં છે સમીકરણની જે ડાબી બાજુ છે એમાંથી કંઈક કોમન નીકળે છે. જો ઓમેગા ઇન્ટુ qm કોમન નીકળે છે. શું કોમન નીકળે છે? ઓમેગા ઇન્ટુ qm. હવે એ સ્ટેપને આપણે જો કોમન કાઢીએ બરાબર તો આપણને શું મળે? હવે મારે અહીંયા ઓમેગા ઇન્ટુ છે હું qm કોમન કાઢીશ આ સ્ટેપમાંથી તો અહીંયા ખાલી ઓમેગા વધશે. અહીંયા ઓમેગા ઇન્ટુ qm કોમન કાઢીશ. હવે તમે જોઈ શકો છો મારે અહીંયા ઓમેગા ઇન્ટુ qm કાઢવા છે તો મારે ઉપર નીચે ઓમેગા ઓમેગા વડે ગુણવા પડશે, યાદ રાખજો. તો જ હું ઓમેગા ઇન્ટુ qm કોમન કાઢી શકીશ. એટલે હું અહીંયા છે qm ઇન્ટુ ઓમેગા કોમન કાઢું એટલે કૌંસમાં શું વધશે? માઇનસ. અહીંયા શું વધે? ઓમેગા l. અહીંયા આવશે sin omega t plus 5 વત્તા qm ઇન્ટુ ઓમેગા કોમન કાઢ્યા એટલે ખાલી શું વધ્યું? r ઇન્ટુ અહીંયા આવશે cos omega t પ્લસ અહીંયા આવશે 5 વત્તાના વત્તા ઓમેગા ઇન્ટુ છે qm કોમન કાઢું તો અહીંયા શું આવશે? 1 upon omega c. વધ્યું શું અહીંયા? sin omega t પ્લસ શું આવશે? 5 બરાબર. અહીંથી જો આગળ વધીએ બરાબર તો અહીંયા શું આવશે? vm ઇન્ટુ l અને અહીંયા આવશે sin omega t plus 5. આવું કંઈક સ્ટેપ આવ્યું. હવે તમને ખબર છે કે ઓમેગા l ની જગ્યાએ હું xl લખી શકું, 1 upon omega ની જગ્યાએ xc લખી શકું. તો અહીંયા છે આપણે કિંમત મૂકીએ qm ઇન્ટુ ઓમેગા કોમન કાઢશો બરાબર. અહીંયા છે માઇનસ ઓમેગા l છે અહીંયા શું આવશે? માઇનસ xl. આ રીતે કિંમત મૂકી શકીએ. ઇન્ટુ શું છે તો કે છે sin omega t plus 5. અહીંયા આવશે sin omega t plus 5. આગળ વધીએ તો કે આવશે વત્તા r cos omega t plus 5 વત્તા r cos omega t plus 5 આવી કિંમત છે. પછી જોઈએ તો કે વત્તા 1 upon omega c છે ને એની જગ્યાએ xc કરી નાખીએ વત્તા xc બરાબર. કિંમત શું છે? sin omega t plus 5. અહીંયા આવશે sin omega t plus 5 બરાબર શું આવશે તો કે અહીંયા આવશે vm બરાબર છે. આમાં આપણે છે l વડે બધાને જ્યારે ગુણ્યા છે બરાબર ત્યારે અહીંયાથી પણ l વડે ગુણશો એટલે છેદમાં l નીકળી જશે ને. આ ખાસ યાદ રાખજો કારણ કે l વડે આપણે બધાને ગુણીએ છીએ ત્યારે છેદમાંથી પણ નીકળી જાય છે. એટલે અહીંયા આવશે vm અને અહીંયા આવશે sin
ઓમેગા ટી પ્લસ 5. ફૂલ સ્કેપનું પેજ લઈને નિરાતે સાદુરૂપ આપજો, આખું સમજાશે. હવે તમે જોઈ શકો છો કે આ જે સમીકરણ છે, આ સમીકરણમાંથી મારે અહીંથી કંઈક કોમન નીકળે એમ છે. જેમ કે જો આ બે કોમન નીકળે એમ છે, તો હું એને કોમન કાઢીને લખવું હોય તો હું આખા સ્ટેપને આ રીતે લખી શકું કે QM ઇન્ટુ ઓમેગા. બરાબર. હવે મારે એને કોમન કાઢવું છે તો અહીંયા છે પેલા હું આર વાળું સ્ટેપ લખું તો અહીંયા આવશે આર કોસ ઓમેગા ટી પ્લસ 5. આવું સ્ટેપ લખ્યું. પછી છે મારે છે XC વાળું એટલે આ સ્ટેપ લખું છું વત્તા XC sin ઓમેગા ટી પ્લસ 5 માઇનસ અહીં લખીએ XL sin ઓમેગા ટી પ્લસ 5 આવું આવશે. અને બરાબર તો આપણને ખબર જ છે શું આવશે VM sin ઓમેગા ટી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે છે સ્ક્રીન ઓફ થઈ ગઈ ત્યારથી આપણે છે ગણતરી કરતા આવીએ છીએ, પણ આપણે આમાં એક ભૂલ રહી ગઈ છે. શું ભૂલ રહી ગઈ મેં તમને કીધું, જો અહીંયા sin ઓમેગા ટી છે. બરાબર, બધી શું છે sin ઓમેગા ટી. પરંતુ જ્યારે છે આપણે ગણતરી કરવાનું ચાલુ કર્યું, બરાબર છે, અને જે પછી આગળ વધતા ગયા ખૂણો છે અહીંયા 5 ની જગ્યાએ તમે દરેક જગ્યાએ થીટા લેજો, કારણ કે ચોપડીમાં આપ્યો છે, બાકી કઈ ફેર નહીં પડે. મેં જેટલી જગ્યાએ 5 લીધો છે ને ચોપડીમાં થીટા આપ્યો છે, એ મુજબ તમે લઈ શકો. પણ અહીંયા જ્યારે મેં કિંમત મૂકી ત્યારે તમે જુઓ અહીંયા એક ભૂલ છે. ભૂલ શું હતી આપણી કે આ જે છે sin ઓમેગા ટી છે, એ sin ઓમેગા ટી છે, અને આપણે અહીંયા દરેક વખતે છે કંઈક આવું લખીએ છીએ sin ઓમેગા ટી જ એટલું જ લખવાનું છે. બરાબર, 5 લખવાનું છે નહીં. sin ઓમેગા ટી. બરાબર, sin ઓમેગા ટી અને sin ઓમેગા ટી. આગળ વધીએ તો હજી અહીંયા મારે ફેરફાર કરવો પડશે. ઇરેઝ કરીએ. તો કે sin ઓમેગા ટી અને આવી કઈ કિંમત મળે છે. થોડુંક સાદુરૂપ લઈએ હજી તો અહીંયા આવશે QM ઇન્ટુ ઓમેગા. આ સ્ટેપમાં આવશે R cos ઓમેગા ટી પ્લસ, આમાં આપણે થીટા લીધું હતું. બરાબર, તો આપણે જો થીટા રાખવું હોય તો થીટા પણ તમે રાખી શકો છો. આજે આખા બધા સમીકરણમાં જે 5 છે, બરાબર, અહીંયા જો થીટા લઈને આપણે જો સાદુરૂપ લઈએ, આ થીટા લઈને પણ છે આપી શકાય ચોપડી મુજબ હાલીએ તો. આપણે જ્યારે તમને સમજૂતી આપી ત્યારે મેં 5 જેટલો ખૂણો લીધો હતો, એટલા માટે આ બધી થીટા કરી નાખજો. અહીંયા એક વખત આમાં લિંક તૂટે ને એટલે પછી આખું બધું બગડે. બરાબર, આવી રીતે છે. તો થીટા છે, અહીં થીટા છે, અહીં થીટા છે. બરાબર, આવી કઈ કિંમત છે. હવે ઓમેગા ટી પ્લસ થીટા વત્તા અહીંયા છે XC છે. હવે આમાંથી હું શું કરું તો કે XC માઇનસ XL લઈ લઉં છું, અને કોમન શું કાઢું કે બંનેમાં સરખું છે sin ઓમેગા ટી પ્લસ થીટા કોમન કાઢું છું. આ પણ થીટા છે. બરાબર, શું વધે છે તો કે બરાબર વધે છે VM sin ઓમેગા ટી. આવું કંઈક વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણને આ એક સ્ટેપ મળ્યું. ખાસ યાદ રાખીએ, અહીંયા હું છે જસ્ટ ફોર જાણ માટે જે આગળ આપણે લખેલું હતું પણ અનિવાર્ય સંજોગો વસાત છે એ સ્લાઇડ આપણી કેન્સલ થઈ. એમાં તમને સમજૂતી આપેલી જ હતી કે XC બરાબર 1 upon ઓમેગા C થાય, XL બરાબર શું થાય ઓમેગા L થાય. બરાબર, આ કિંમત તમને સમજૂતી આપેલી હતી. વધારામાં છે તમને આવી પણ અહીં સમજૂતી આપેલી હતી કે સાઇન લઈએ, બરાબર, સાઇન ની આપણે કિંમત લઈએ કે દાખલા તરીકે sin 5 લઈએ ત્યારે તમને ખબર છે સામેની બાજુ તે XC માઇનસ XL છેદમાં Z લખાય. જ્યારે cos 5 લખીએ ત્યારે પાસેની બાજુ એટલે R ના છેદમાં શું આવશે Z આવશે. અને જ્યારે આપણે tan 5 લખીએ ત્યારે કિંમત આવશે સાબા છેદમાં પાબા એટલે XC માઇનસ XL અને છેદમાં શું આવે R. આ એક યાદ રાખજો. આ કિંમત છે આપણે આનો અહીંયા ઉપયોગ કરવાનો થશે. જે આપણને અહીંયા જે સમીકરણ મળ્યું છે આ સમીકરણને ત્યાર પછીનો ક્રમ આપી દઈએ એટલે 3 નંબર આપી દઈએ. હવે આપણે શું કરીએ કે સમીકરણ 3 ને છે ઉપર નીચે z વડે
આપણે છે ગુણીએ અને ભાગીએ તો શું કિંમત મળે છે? આમાં ઝેડ વડે ગુણવાનું છે ને ભાગવું છે. ઝેડ વડે ગુણતા અને ભાગતા. જો હું અહીંયા ઝેડ વડે ગુણું અને ભાગીશ બરાબર, તો અહીંયા છે QM ઇન્ટુ છે ઓમેગા ઇન્ટુ ઝેડ, અહીં કૌંસમાં આવશે R by Z, અહીંયા આવશે કોસ ઓમેગા ટી પ્લસ થીટા વત્તા અહીંયા આવશે XC માઇનસ XL અપોન Z બરાબર, અને આવશે સાઇન ઓમેગા ટી પ્લસ થીટા બરાબર. અહીંયા કિંમત આવશે VM, Z વડે ગુણવાનું એટલે કે Z વડે ગુણો સાઇન ઓમેગા ટી અને વળી Z વડે ભાગવાનું એટલે છેદમાં શું આવશે? Z. જો આ જે સમીકરણ 3 છે એને આપણે છે Z વડે ગુણી અને Z વડે ભાગ્યા. તમને એમ થાય કે સાહેબ આવું શું કામ બધી માથાકૂટ કરવામાં આવે છે? તો કારણ કે આપણે જો આવા સ્ટેપ લાવવા છે જુદા જુદા બરાબર, એટલા માટે આ બધી કિંમતો લેવામાં આવે છે. હવે જો અહીંયા કિંમતો લઈએ બરાબર, તો તમે જોઈ શકો છો કે R by Z ની જગ્યાએ હું cos 5 લખી શકું XC minus XL ની જગ્યાએ જો sin 5 લખી શકીશ. અને એ જ રીતે છે આગળ કિંમત લખીએ તો અહીંયા આવશે QM ઇન્ટુ ઓમેગા ઇન્ટુ Z બરાબર છે R by Z દેખાય ત્યાં શું આવશે? cos 5 ઇન્ટુ શું આવશે? cos ઓમેગા ટી પ્લસ થીટા XC minus XL upon Z ને આપણે શું લખી શકશું? sin 5 અને છે ઇન્ટુ અહીંયા તો છે જ sin ઓમેગા ટી પ્લસ શું છે? થીટા બરાબર શું આવશે? કે બરાબર આપણને Z તો કેન્સલ થઈ જ જાય છે એટલે કે સીધું તમે લખી શકો VM sin ઓમેગા ટી એવું લખો છો. હવે તમને ઓલું cos વાળું સૂત્ર યાદ આવ્યું હશે, એનો આપણે ઉપયોગ કરવો છે. સૂત્ર આ છે cos આલ્ફા માઇનસ બીટા હોય તો આપણે શું લખી શકીએ? cos આલ્ફા cos બીટા વત્તા sin આલ્ફા sin બીટા. હવે વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્ર છે આ સૂત્રનો તમે ઉપયોગ કરો. હવે તમને ખબર છે આમાં આલ્ફા કોણ છે અને બીટા કોણ છે. અહીંયા જે આપણને કિંમત મળે છે બરાબર છે, જે આપણને આ કિંમત મળી આપણે આને આલ્ફા કહેશું અને શું કહેશું? બીટા. એટલે જો cos આલ્ફા cos બીટા વત્તા અહીંયા શું કહેશું? આલ્ફા અને શું કહેશું? બીટા. તો હવે જે આપણે આ જો જાણકારી માટેનું જે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરીએ તો અહીંયા આવશે QM ઇન્ટુ છે ઓમેગા ઇન્ટુ Z બરાબર. હવે આપણે એને લખીશું કઈ રીતે? તો કે આલ્ફા માઇનસ બીટા એટલે અહીંયા આવશે cos આલ્ફા એટલે છે આપણે કિંમત મૂકીએ તો અહીંયા આવશે ઓમેગા ટી પ્લસ થીટા અને માઇનસ બીટા એટલે શું છે? તો કે 5. હવે તમે કિંમત મૂકી શકો બરાબર. શું આવશે? તો કે VM sin ઓમેગા ટી. આ રીતે આને લખી શકાય. હવે આજે આપણને કિંમત મળી આવી બરાબર છે. આ કિંમતને હજી આપણે થોડુંક છે સાદુરૂપ આપવું હોય તો આપી શકીએ એમ છે. જો અહીંયા ધ્યાન આપજો, ધારી લો કે થીટા માઇનસ 5 બરાબર હું અહીંયા પાઈ બાય 2 લખું, માઇનસ પાઈ બાય 2 આવું લખું. થીટા માઇનસ 5 બરાબર માઇનસ પાઈ બાય 2. તો આ જે સમીકરણ છે QM ઇન્ટુ ઓમેગા ઇન્ટુ Z, અહીંયા આવશે cos, અહીંયા આવશે ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ 5 એની જગ્યાએ શું લખી શકાશે? માઇનસ પાઈ બાય 2 અને ઇન્ટુ શું આવશે? કે અહીંયા આવશે VM sin ઓમેગા ટી. હવે તમને ખબર છે કે cos પાઈ બાય 2 ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 એટલે cos નો થાય sin, એટલે આખી કિંમત આવી રીતે લખાશે sin ઓમેગા Z. cos નું શું થઈ જશે? અહીંયા sin ઓમેગા ટી અને અહીંયા આવશે VM sin ઓમેગા ટી. આવી રીતે આપણે આખી કિંમત મળે છે. જો આ બંનેને સરખાવતા તો અહીંયા છે VM બરાબર તમને કિંમત શું મળશે? QM ઇન્ટુ ઓમેગા ઇન્ટુ શું મળશે? Z. આવી રીતે મળે છે. હવે અહીંયા છે તમે લખી શકો કે જેમ વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ I બરાબર છે અહીંયા તમે લખી શકો Q ઇન્ટુ ઓમેગા. આ કઈ રીતે આવે છે એનું થોડુંક સંશોધન કરજો એટલે તમને આવડી જશે. જો હું કિંમત મૂકું તો અહીંયા આખી કિંમત આવશે VM બરાબર અહીંયા લખી શકું IM ઇન્ટુ Z
મારે તો છે પ્રવાહના સ્વરૂપમાં લેવું છે આખું સમીકરણ. જો પ્રવાહને સૂત્રનો કરતા બનાવું IM તો આવશે VM છેદમાં શું આવશે Z. જો થઈ ગયો ઓહમનો નિયમ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે છે સરળતાથી છે આખો આનો ઉકેલ લઈ શકીએ. હજી જો હું આને દર્શાવું તો આ રીતે દર્શાવી શકાય એમ છે. IM બરાબર VM LCR પરિપથ છે. મોડ Z ની કિંમત આ થાય R² વત્તા ઓમેગા L સોરી બરાબર વત્તા અહીંયા લખી શકો છો XC માઇનસ XL હોલ સ્ક્વેર. તો આ રીતે છે આપણે ઓહમનો નિયમ IM બરાબર VM અપોન મોડ Z છે એનું સાદુરૂપ છે આ સૂત્ર અનુસાર લઈ શકીએ છીએ. આ થિયરી 3 માર્કમાં પૂછાય. થોડીક અટપટી લાગે પણ છે સહેલી. રિપીટ કરાવી દો આખી. પ્રશ્ન આ રીતો હતો LCR AC પરિપથ માટે તાક્ષણિક પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત માટેનો એનો ઉકેલ મેળવવાનો છે. યાદ રાખો પ્રવાહ અને વોલ્ટેજ તમે જોવો છો પ્રવાહ અને વોલ્ટેજનું સૂત્ર. શું કરવું પડશે આમાં આપણે? તો પહેલા તો આપણે આખું સૂત્ર લીધું. આ સૂત્ર કઈ રીતે આવ્યું છે એ આપણને ખબર છે. એને બળ પ્રેરિત દોલનો સાથે સરખાવ્યું તો Q ને સમતુલ્ય રાશિ Y છે, R ને સમતુલ્ય રાશિ B છે. આ તે બધી રાશિઓ છે. જ્યારે બળ પ્રેરિત સમીકરણનો ઉકેલ લેતા ત્યારે એનું સમીકરણ આપણે એવું કંઈક લીધું હતું y બરાબર a sin omega t plus theta. તો આપણે જો આને સરખાવીએ તો અહીંયા લખી શકાય q બરાબર qm sin omega t plus theta. dq by dt અને બીજી વાર d2q by dt સ્ક્વેર કરીએ એટલે આપણે કિંમતો મળે છે. આ કિંમતોને આપણે સમીકરણ નંબર 2 માં મૂકવાની છે. જો સમીકરણ 2 માં કિંમતો મૂકી પછી અહીંયા શું કર્યું છે તો કે qm into omega ને કોમન કાઢ્યા છે. એમાં ખાસ યાદ રાખીએ કે જ્યારે આને કોમન કાઢવા માટે અહીંયા ઓમેગા બાય L દેખાય છે. અહીં મેં ઉપર નીચે ઓમેગા વડે ગુણ્યા હતા. આ ગણતરી કરતા કરતા આપણે છે કંઈક આ સ્ટેપે પહોંચીએ છીએ. હવે અહીંયા શું કરેલું છે આખા સ્ટેપની અંદર જે કિંમત મળી છે એ આપણે મૂકી. જેમ કે XL બરાબર શું મળ્યું કે 1/ωc, XC બરાબર એ બધી કિંમતો મૂકી છે. કિંમતો મૂકીને જ્યારે આપણે સાદુરૂપ આપીને આગળ વધીએ છીએ ત્યારે ઉપર નીચે આમાં છે Z વડે ગુણીએ છીએ અને Z વડે ભાગીએ છીએ. હવે Z વડે ગુણીને જ્યારે Z વડે ભાગીએ છીએ અને આલ્ફા અને બીટાના સ્વરૂપમાં જ્યારે છે સ્ટેપ લઈ જઈએ છીએ એટલે આ જાણકારી માટેનું સૂત્ર યાદ રાખવાનું. એ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે અહીંયા પહોંચીએ છીએ. થીટા માઇનસ 5 બરાબર -π/2 જો આવી કિંમત મૂકો તો cos -π/2 એટલે કે તમને ખબર છે કે પહેલા ચરણની અંદર cos વિધેય કેવું હોય તો કે ધન હોય. તો cos નું શું થઈ જાય sin થઈ જાય. સામસામે સરખાવો એટલે આખું સ્ટેપ લેતા છેલ્લે આપણને સૂત્ર મળે છે. આ સમીકરણને છે એનો ઉકેલ તરીકે દર્શાવવામાં આવે છે. તો ખાસ આપણે આ યાદ રાખશું કે કઈ રીતે આવે છે. બરાબર છે. હવે આગળનો જે પ્રશ્ન છે એ આપણે પછી લેશું. પહેલા એકાદ બે દાખલા જોઈ લઈએ. છેલ્લે મેં તમને હોમવર્કમાં દાખલા પણ આપેલા છે એની થોડીક ચર્ચા કરીએ. ચાલો હવે છે આની અંદર જો દાખલાની વાત કરીએ તો લાસ્ટ ટાઈમ આપણે છે છેલ્લે ઘણા બધા દાખલા ગણ્યા. મેં તમને એક હોમવર્કમાં આ દાખલો આપ્યો હતો કે એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો એસી કે ડીસી જોડાણ માટે તમારા અવલોકનોની ધારણા લખો એવું લખ્યું છે. ચાલો ગણાઈ દઉં. હવે જો આ પાવર સપ્લાય છે, આ કેપેસિટર છે અને અહીંયા એક બલ્બ છે. આ રીતનું જોડાણ છે. અહીંથી છે વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે. આનો કેપેસિટન્સનો અવરોધ XC કહીએ, આનો અવરોધ કયો કહીએ R કહીએ. તો હમણાં જ આપણે સૂત્ર મળ્યું I બરાબર V છેદમાં અહીંયા આવશે R² વત્તા અહીંયા આવશે XC માઇનસ XL હોલ સ્ક્વેર એવું સૂત્ર થાય. એનો અર્થ એવો થયો કે XL તો છે નહીં તો એ 0 છે. તો વિના છેદમાં અહીંયા અંડર રૂટ અહીંયા આવશે R² વત્તા શું આવશે XC² એવું સૂત્ર થાય. તારે પ્રવાહ વધારવો હોય બરાબર તો આ અવરોધ ઘટાડવો પડે. હવે તાર છે એનો અવરોધ તો કંઈ ઘટશે નહીં પણ હા ઓમેગાના સ્વરૂપમાં અહીંયા છે આના મૂલ્યમાં કંઈક ફેરફાર થાય. એનો અર્થ એવો થયો કે જો XC બરાબર અહીંયા આવશે 1/ωc એવું સૂત્ર છે. જો
આ જે એક્સીમાં ઘટાડો થાય તો જ અહીંયા છે પ્રવાહમાં વધારો થાય, ને પ્રવાહમાં વધારો થાય તો જ છે લેમ્પ છે પૂર્ણ પ્રકાશિત થાય. તો પહેલા તો વાત એ કરીએ કે અહીંયા એસી સપ્લાય આપવો પડશે, કારણ કે જો તમે ડીસી આપશો તો થશે શું, ડીસી આપશો તો અહીંથી પ્રવાહ પાસ થશે ક્યાં સુધી થશે, જ્યાં સુધી કેપેસિટર ચાર્જ થશે ત્યાં સુધી. એકવાર કેપેસિટર ચાર્જ થઈ ગયું પછી પ્રવાહ આગળ નહીં વધે, પ્રવાહ આગળ ન વધે તો લેમ્પ પ્રકાશિત થાય નહીં. એનો અર્થ એવો થયો કે લેમ્પ છે ડીસી પ્રકાશ ઉપર છે એ પ્રકાશિત થાય નહીં. તો તમારે કયો આપવો પડે, એસી આપવો પડે. હવે અહીંયા તમને એવું લખ્યું છે કે કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે. હવે કેપેસિટરના કેપેસિટન્સમાં શું થાય છે, ઘટાડો કરવામાં આવે, બરાબર. તો તમારા અવલોકનની ધારણા લખો એવું લખ્યું છે. હવે તમને ખબર છે કેપેસિટરનું જ્યારે કેપેસિટિવ રિએક્ટન્સ છે XC બરાબર 1/ωc છે, આમ જ્યારે છે C માં ઘટાડો કરો ત્યારે XC માં વધારો થાય. હવે આ સૂત્ર પ્રમાણે જેવો XC માં વધારો થાય તો I માં ઘટાડો થાય, I માં ઘટાડો થાય તો બલ્બ છે ઝાંખો પડે. એનો અર્થ એવો થયો કે બલ્બ પહેલા કરતા કેવો બનશે, ઝાંખો થશે. આ છે આનું સોલ્યુશન હતું. ત્યારબાદ છે તમને લગભગ દાખલા તો ગણાવ્યા છે, બધા સહેલા દાખલા છે આના, બરાબર. આપણે 5મો દાખલો આવ્યા છીએ. હવે આપણે થોડુંક આગળ વધીએ અને આની સમજૂતી જોઈએ. જો 5મો દાખલો વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં આપ્યા જેવો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પ્રકાશિત બલ્બ એક ઓપન કોઇલને એસી સ્ત્રોત સાથે કળ દ્વારા જોડેલો છે. એટલે આ જે છે વોલ્ટેજ છે અને આ સ્વિચ છે જોડેલ છે. કળ બંધ કર્યા બાદ થોડા સમય બાદ ઇન્ડક્ટરના અંદરના વિસ્તારમાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે છે. તો જે ઇન્ડક્ટર છે ને એ લોખંડનો સળિયો દાખલ કરવામાં. તમને ખબર પડે લોખંડનો સળિયો દાખલ કરો ને પ્રવાહ પસાર થતો હોય તો વધુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એનો અર્થ એવો થયો કે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજમાં વધારો થાય. તો કુલ વોલ્ટેજ તો V છે, લેમ્પના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આવડા છે અને ઇન્ડક્ટર એ બેના સરવાળા બરાબર હોય. તો મોટા ભાગના વોલ્ટેજ અહીંયા ખેંચાઈ જાય તો અહીંયા વોલ્ટેજ ઘટે લેમ્પ છે ને ઝાંખો પડે. કેવો પડે, ઝાંખો. પેલા રકમ વાંચીએ તો બલ્બની પ્રકાશિતતા વધશે કે ઘટશે, કોઈ ફેરફાર ન થાય તો તમારા જવાબના કારણ સહિત સમજાવો, બરાબર છે. હવે તમને સમજાય એ પ્રમાણે કે જ્યારે છે આ લેમ્પ છે, આ ઇન્ડક્ટર છે અને અહીંથી પાવર સપ્લાય આપીએ છીએ V. અને હવે જો અહીંયા લોખંડનો સળિયો દાખલ થાય એટલે આજુબાજુ અહીં ચુંબકીય ક્ષેત્ર વધશે, મેગ્નેટિક ફિલ્ડ વધે, બરાબર. એટલે એનું મેગ્નેટાઇઝેશન થાય. પરિણામે છે કોઇલનું ઇન્ડક્ટન્સ વધે, ઇન્ડક્ટન્સ એટલે L વધે. હવે આપણે આવું સૂત્ર આવડે છે, XL બરાબર શું થાય, ઓમેગા L. L માં વધારો થાય એટલે અવરોધમાં શું થયું, વધારો થયો. એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL માં વધારો થયો. પરિણામે છે લાગુ પડેલ મોટા ભાગનો વોલ્ટેજ છે એ અહીંયા જ લાગુ પડી જાય. તો અહીંયા વોલ્ટેજ ઓછા આવશે. જો વોલ્ટેજ ઓછા આવે, બરાબર, તો થશે એવું કે છે આગળ છે એ પ્રવાહ પસાર થઈ શકશે નહીં, બરાબર છે. આ રીતે આને ગણતરી કરી શકીએ. ત્યાર પછીનો દાખલો લઈએ તો એ કંઈક આવો છે, બરાબર. હા બોલ. ચાલુ રાખો. હલો વિદ્યાર્થી મિત્રો, એક ઇમરજન્સી છે, એક હોસ્પિટલનું કામ છે, એટલે આજે આ લેક્ચર આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ, બરાબર. એક કોવિડ પેશન્ટ આવ્યું છે અને ઓક્સિજનની જરૂર છે એના માટે હોસ્પિટલે તપાસ કરવાની છે, એવું બધું છે. હવે તો